જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ લાઈફસ્ટાઈલ બ્લોગમાં। અને આજે હું નીકળી ગયો છું મહેસાણા જવા માટે। અને રસ્તા ઉપર એક જહુ માતાજીનું મંદિર આવે છે। બહુ સરસ મજાનું મંદિર છે, રોડની સાઈડમાં છે। તો બધા સબસ્ક્રાઈબરોને આજે જહુ માતાના મંદિરે દર્શન કરાવીએ। અને આજે અમે જતા બાઇક લઈને નીકળ્યા છીએ। અંકિતભાઈ ડ્રાઇવિંગ કરે છે, જુઓ આ બાઇક લઈને અમે નીકળ્યા છીએ। અને કહેવાય કે ત્યાંથી અમારે ગાડી લાવવાની છે અને એ ગાડી જવાની છે અમદાવાદ। એટલે અમારા કામ માટે જવાની, એટલે અમે બાઇક લઈને નીકળ્યા, પણ અમે અમદાવાદ નથી જવાના। ગાડીમાં અમદાવાદ બીજા મારા અંકલ એમને મોકલવાના છે। તો તડકો પડે છે અને બાઇક ઉપર ગરમ હવા આવે છે, પણ હવા આવે એટલે સારું। ગરમી ચાલુ થઈ જાય, ચૈતર મહિનો પૂરો થવા આવ્યો, પણ હજુ પાછળ જે ગરમી સાહેબ વૈશાખ મહિનાની આવશે ને, તોબા હો। તો આ ગરમીના મહિનામાં, ઉનાળાના 4 મહિનામાં તમે જ્યાં રહેતા હોય, ગામડે રહેતા હોય, સિટીમાં રહેતા હોય, તો પશુ પક્ષી માટે પાણીની સગવડ કરજો। મેં આગલા એક વ્લોગમાં પણ કીધું હતું, એવી રીતે આપણે પાણીના કુંડા મૂકજો, પશુ પક્ષીને માટે ઝાડવા પર કુંડા મૂકજો। એટલે તો હેડ્યો આવી CPM સાર્વજનિક વિદ્યાલયની સામે ગ્રાઉન્ડ છે, અને ત્યાં બધા બાળકો અને થોડા મોટા પણ છોકરા છે, ક્રિકેટ રમવા આવી ગયા છે। આ છે CPM ચૌધરી સાર્વજનિક વિદ્યાલય, જ્યાં અમે પણ ભણ્યા અને અંકિતભાઈ પણ ભણ્યા, પણ ત્યાં જ ભણ્યા, પછી બીજા ભણ્યા નહીં। એટલે અમારે આવી પરિસ્થિતિ થઈ છે। એટલે દરેકને વિનંતી કરું, ભણતા હોય એ મારો બ્લોગ જોતા હોય, તમે ભણજો। જીવનમાં ભણતર કામ લાગશે, વ્યર્થ નહીં જાય। અને જે વાલીઓ વડીલો જોતા હોય એમના બાળકોને ભણાવજો। ભણતર બહુ જરૂરી છે જીવનમાં। હવે અમે ભણ્યા નથી એટલે અમને ખબર પડે છે કે ભણતરનું શું મહત્ત્વ છે। જીવનની અંદર ભણતર જરૂરી છે। અંકિતભાઈની જર્સી આવી જાય એટલે સમજી લેવાનું કે કોઈ બેન દીકરી આવી હતી, એટલે ફોન હું આગો કરી દઈશ। કોઈ બેન દીકરીને આપણે શૂટ કરશું નહીં। હા, વિથ પરમિશન કરીશું, વિધાઉટ પરમિશન આપણે કરીશું નહીં, સામેથી તો નહીં જ। હા, ભૂલથી મારા આવી જાય કદાચ તો માફ કરજો, બાકી હું એવી રીતે કોઈ બેન દીકરી વિડીયોમાં નહીં શૂટ કરું। આ જુઓ તમે, કુકસ ગામની વાડી છે, પાણીની ટાંકી અને શેડ બેડ બનાવેલો, સરસ મજાની સગવડ છે। હું તમને બતાવું, જો આ ગેટ બનાવેલું છે બાબા રામદેવની મોટી લાકડીની, સરસ મજાની વાડી છે। અને આ કુકસ ગામનો ગેટ સામે દેખાય છે તમને, જુઓ। અને સામે જુઓ દેખાય ને, જે શીતળા માતાનું મંદિર, બળિયાદેવ અને શીતળા માતાનું મંદિર છે। સામે જય ગુગા પાર્લર। અંદર અમે આ બાજુથી વળી ગયા એટલે અંદર આ ગેટની અંદર આવી ગયા છીએ। અને આ વ્લોગમાં તમે જોયું હતું મોગલ ખોડિયારનું મંદિર આ સામે છે, ત્યાંથી જ અમે નીકળ્યા છીએ। બાઇક ઉપર હજુ એક બીજું મંદિર આવે, તમને રોડ પરથી બતાવું, કમેન્ટ કરજો। જેને વ્લોગ જોયો છે એ કમેન્ટ કરશે કે ભાઈ આ મંદિર તો અહીંયા આવેલું છે અને શેનું મંદિર છે। જેને અમારો વ્લોગ જોયો છે, જે મિત્રો સપોર્ટ કરતા હોય એ મિત્રો અમને કમેન્ટ કરશે કે ભાઈ આ મંદિર તો અહીંયા આવેલું છે। તો 2 મિનિટ તમે એક જ મિનિટ ચાલુ રાખો, વિડીયોમાં બન્યા રહો, હું તમને બતાવું। અને જો ભેંસો માટે, પશુઓ માટે રસકા વહી ગયા છે, લીલુંછમ વાવેતર, ગાયું ચાર ચરી રહી છે અને જઈ રહ્યા છીએ। તમને પહેલાં પણ કીધું હતું કે અમે બાઇક ને ગાડી શાંતિથી જ ચલાવીએ છીએ, બરાબર। તો આવી ગયા છીએ અમે એ જ મંદિરના રસ્તા પરથી। તો તમે મને કમેન્ટમાં કહેજો કે આ કયું મંદિર છે, જોઈ લો અને દર્શન કરી લો। આપણે બ્લોગમાં જોયેલું છે, અને જો રસ્તા ઉપર બીજું એક મંદિર છે। તો હવે તો ખાલી રસ્તો બતાવવાનો કોઈ મિનિંગ નથી। આ રસ્તો ડાયરેક્ટ ભોયરાવાસમાં થઈ અને જાય છે મહેસાણા। અને ખેડૂતો જો પહેલાં આપણે બળદથી ખેતી કરતા, હવે ટ્રેક્ટર આવી ગયા છે, ખેતરમાં ટ્રેક્ટર ખેડે છે, પણ હજુ જ ક્યાંક બળદો ચાલે છે। સામે જાય હું તમને બતાવું, અમારે અહીંયા આ બાજુ એકો કહેવાય, એકો અમે એકો કહીએ છીએ। એક બળદથી ચાલે એને એકો કહેવાય, ને 2થી ચાલે એને બળદગાડું કહેતા। તો જુઓ તમે, આવી રીતનો એકો હોય, એક બળદથી ચાલે એકો, બરાબર। તો ચાલો હવે મળીએ આપણે જહુમાના મંદિરે।
ફાઇનલી આપણે પહોંચવા આવી ગયા છીએ જહુ માતાના મંદિરે. સામે એક સરસ મજાનું મંદિર છે. અહીંયા આપણે પહોંચવા આવ્યા છીએ. લગભગ બંધ છે. વિથઆઉટ પરમિશન શૂટિંગ કરીએ એટલે બહારથી દર્શન કરાવી દઈએ, માફ કરજો. પણ સામે જુઓ એક મંદિર છે સતી માતાનું, માતા ભાટિયાની રાણી એવું કંઈક છે. અહીંયા સતી માતાનું મંદિર છે અને આપણે જહુ માતાના મંદિરે. તો જુઓ તમે, સરસ મજાનું જહુમાનું મંદિર રોડની કોર્નર ઉપર છે. હવે ફોન પકડી પાડે અંકિતભાઈ, બખાડો થતો હોય સાઈડમાં તો માફ કરજો. સરસ મજાનું સાઈડમાં કોર્નર ઉપર, રોડની કોર્નર ઉપર જ છે એટલે સાધનોનો અવાજ આવે છે. અને સાઈડમાંથી આવતા દર્શન કરવા આવે છે બધા. આજના બ્લોગમાં આટલું. મળીએ આવતા નવા કોઈ બ્લોગમાં. કોઈ મારી યુટ્યુબ ચેનલ લાઈફસ્ટાઈલ બ્લોગ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.